વડોદરા જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે વિવાદ સર્જાયો। આ સભામાં મહિલાઓનું અપમાન થયાનો પણ આરોપ લાગ્યો, તેમજ ભાજપ અને વિપક્ષના નેતા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। સામાન્ય સભામાં શિક્ષણ, બાંધકામ સમિતિ તેમજ સિંચાઈ વિભાગના પ્રશ્નોને લઈ ભાજપ અને કોંગ્રેસ સામસામે જોવા મળ્યા। જો કે જિલ્લા પંચાયત પ્રમુખે વચ્ચે પડી મામલો થાળે પાડ્યો। સરકારી ગ્રાન્ટ સિવાય કોઈપણ વાત ભાજપ નહીં કરતી હોવાનો વિપક્ષે આરોપ લગાવ્યો। આ સાથે જ કહ્યું, વિપક્ષને બોલવા દેવામાં આવતા નથી, અવાજ દબાવવામાં આવે છે। આ સાથે જ સભા જલ્દી પૂરી કરવામાં આવી હોવાનો પણ આરોપ વિપક્ષે લગાવ્યો છે। નેતાએ એનો ખૂબ જ વિરોધ કર્યો। એ તો એની માનસિકતા દર્શાવે છે કે વિરોધ પક્ષ એટલે કોંગ્રેસ મહિલાઓને કોઈ પણ રીતે આગળ કરવા માંગતી નથી, પણ આજે વડોદરા જિલ્લાની દરેક ચૂંટાયેલી બહેનો પોતાના પગ પર સક્ષમ છે અને દરેક પ્રશ્નનો જવાબ આપવા માટે પણ સક્ષમ છે। અને ફરીથી આવો કોઈ વિરોધ પક્ષના નેતા મહિલાઓ માટે એક મહિલાની અપમાન કરે એ અમે ક્યારેય સહન નહીં કરી લઈએ। આ ભારતીય જનતા પાર્ટીના સભ્યોએ ફક્ત ગ્રાન્ટ સિવાય કોઈ બાબતમાં રસ નથી રાખ્યો। વહીવટી પ્રશ્નો અમે વારંવાર વિરોધ પક્ષ તરીકે અમારી જે ફરજ છે એ મુજબ અમે રજૂ કર્યા, પણ આ લોકો કોઈ પણ અધિકારી સાથે વહીવટમાં કોઈ પ્રશ્ન પૂછ્યા વગર કોઈ પણ રીતનું કામ નથી લઈ શક્યા। વારંવાર 21-22, 22-23, 23-24 આ બજેટો 24-25 આ બજેટો મૂક્યા, પણ બજેટમાં એક પણ કામ આ વહીવટી તંત્ર નથી કરી શક્યું। વિરોધ પક્ષનો અવાજ દબાવવા માટેનો હંમેશા પ્રયત્ન થતો હોય છે। વિરોધ પક્ષના જે પ્રશ્નો હોય છે, પ્રશ્નોનો પ્રત્યુત્તર સારી રીતે આપવામાં આવતો નથી અને સભા જાણે કે ઉતાવળે પૂરી કરવાની હોય એ રીતે ખૂબ પ્રયત્નશીલ અધ્યક્ષશ્રી રહેતા હોય છે। ગ્રામ્ય વિસ્તારના ઘણા બધા પ્રશ્નો હોય છે, 3 મહિને એકવાર મિટિંગ બોલાવાતી હોય છે અને એવી સામાન્ય સભામાં અધ્યક્ષશ્રી પોતે પણ જવાબ આપી શકતા નથી અને દરેક શાખાના શાખા અધિકારીશ્રી માટે જવાબ આપે એવું એ લોકો ઈચ્છે છે, પરંતુ ચેરમેનશ્રીઓ જે છે જિલ્લા પંચાયતના એ ચેરમેનશ્રીઓ પણ જવાબ આપવામાં સદંતર નિષ્ફળ ગયા છે।